ભરૂચમાં ડુંગળી વિસ્તારમાં આવેલા માર્ગ પર પાણીનો વેડફાટ કરાયો છે। પાલિકાના બાપે 10 લાખ લીટર પાણી માર્ગો પર ફરી વળ્યું છે। ઉનાળામાં પાણીની જરૂરિયાત સમયે જ પાણી વહી જતા તંત્ર સામે લોકોમાં આક્રોશ છે। માર્ગ પાણીમાં ગરકાવ થતાં જ વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ટાંકીનો વાલ્વ ખરાબ થતાં સમગ્ર ટાંકીનું પાણી પણ ખાલી કરવા પાલિકા મજબૂર બન્યા છે અને કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું છે। નલ સે જલ યોજના હેઠળ 2 કરોડના ખર્ચે ટાંકી બનાવાઈ હતી। નગરપાલિકાની આંખ નથી ખુલતી અને હું આ ચેનલના અને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદથી રહે છે। જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને। ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું, અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે। આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી અને વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલતા એના બાબતમાં?